વડોદરાના પાદરા તાલુકાના ઘાયજ ગામે વૃદ્ધાશ્રમ ખાતે દિવ્યાંગજનો માટે રીએસેસમેન્ટ કેમ્પ યોજાયો, જેના હાથ પગ અકસ્માતમાં કપાઈ ગયા હોય કે ડાયાબિટીસના કારણે હાથ પગ ગુમાવ્યા હોય તેવા દિવ્યાંગોના જીવનને ઉજાગર કરવાની ભાવના સાથે દિવ્યાંગોનું કૃત્રિમ પગ માટે એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પાદરા જશોદાબા વડીલ વિસામો ઘાયજ અને અપંગના ઓજસ ગુજરાતના સંકુલ ખાતે અંધજન મંડળ અમદાવાદના સહકારથી ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીના ગ્રુપના CSR હેઠળ નવજીવન પ્રોજેક્ટ હેઠળ કૃત્રિમ પગની જરૂરિયાતવાળા લોકોને નવજીવન આપવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કેમ્પ દરમિયાન નિષ્ણાંતોની ટીમ દ્વારા લાભાર્થીઓનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું, જેથી તેમને યોગ્ય માપ અને તેમની જરૂરિયાત અનુસાર કૃત્રિમ પગ ઉપલબ્ધ કરાવી શકાય. જર્મન ટેકનોલોજી આધારિત આ કાર્બન લિંબ વજનમાં હલકા, મજબૂત અને દૈનિક જીવનમાં વધુ કાર્યક્ષમ હોવાથી દિવ્યાંગજનોને સ્વાવલંબન તરફ આગળ વધવામાં સહાયરૂપ બનશે. ગુજરાતના અલગ અલગ ગામોમાંથી આવેલા 70થી વધુ દિવ્યાંગજનોએ કેમ્પનો લાભ લઈ નવો આત્મવિશ્વાસ કેળવ્યો. આજના વિનામૂલ્ય એસેસમેન્ટ કેમ્પ અવસરે દિવ્યાંગજનોના ઉમંગ અને જુસ્સાને વધારવાની તક આપી. અપંગના ઓજસ ગુજરાતના પ્રમુખ શૈલેષ સ્વામીએ જણાવ્યું કે કોણે તમને દુઃખ પહોંચાડ્યું છે કે ઠેસ પહોંચાડી છે, પણ એ ફરક તો ચોક્કસ પડે છે કે કોણે તમને પાછા હસતા શીખવાડ્યું, એ જ મહત્વનું છે. સત્યના સંકલ્પનો દાતા ભગવાન છે ના સંકલ્પ સાથે જશોદાબા વડીલ વિસામો વૃદ્ધાશ્રમ ઘાયજ ખાતે ફાર્મસન ફાર્માસ્યુટિકલ કંપનીના ગ્રુપના CSR ફંડમાંથી અને અંધજન મંડળ અમદાવાદ અને અપંગના ઓજસ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે દિવ્યાંગજનોને કે જે દિવ્યાંગજનો અકસ્માતમાં પગ ગુમાવ્યા હોય, હાથ ગુમાવ્યા હોય કે ડાયાબિટીસના કારણે પણ પગ ગુમાવ્યા હોય તેવા લોકોને પગભર થવા માટે, હલન ચલન કરી શકે, દોડી શકે અને ચાલી શકે તે માટે કૃત્રિમ અવયવો આપવા માટે આજે કૃત્રિમ પગના એસેસમેન્ટ કેમ્પ કરવામાં આવ્યો. ફાર્મસન કંપનીના ગ્રુપના CSR ફંડમાંથી આ તમામ દિવ્યાંગજનોને વિનામૂલ્યે કૃત્રિમ પગો અર્પણ કરવામાં આવશે. આજના આ કાર્યક્રમમાં 70 જેટલા દિવ્યાંગ વ્યક્તિઓએ અત્યાર સુધીને એસેસમેન્ટ કરાવીને લાભ લીધો છે. તમામ દિવ્યાંગજનો આ નવજીવન પ્રોજેક્ટ અંતર્ગત પોતાનું જીવનનું નવજીવન પ્રાપ્ત કરે, જીવનમાં આગળ સમાજમાં અને કુટુંબમાં પણ સારી રીતે હલનચલન કરી શકે, સ્વમાનભેર જીવી શકે અને તેમનું રોજિંદુ જીવન જે પહેલા જીવતા હતા એ પ્રકારનું જીવી શકે તે માટે તમામ દિવ્યાંગજનોને આ એસેસમેન્ટ કેમ્પના માધ્યમથી તમામ લોકોને કૃત્રિમ અવયવો, જેમાં જર્મન કંપનીના અને સારી ગુણવત્તાવાળા નવી ટેકનોલોજી પ્રમાણેના આ કૃત્રિમ પગ આપવામાં આવશે અને તેના માધ્યમથી તમામ દિવ્યાંગજનો પોતાનો પુનઃસ્થાપન અને પુનઃવસન થાય અને સમાજમાં એક સ્વાવલંબનના સ્વરૂપમાં પોતે પણ એક નવજીવન પ્રાપ્ત કરે તે માટે આ નવજીવન પ્રોજેક્ટ અંતર્ગત તમામ દિવ્યાંગજનોને આ કૃત્રિમ અવયવો પ્રાપ્ત થાય અને તેમનું જીવન સરળ અને સારું જીવન જીવી શકે એ માટે તમામને શુભકામનાઓ પાઠવી છે. આવો આપણે સૌ તમામ આવા પ્રકારના દિવ્યાંગજનોને પગભર કરવા માટે, સ્વાવલંબન કરવા માટે અને પોતાનું નવજીવન પ્રાપ્ત કરવા માટેના પ્રયાસમાં આપ સૌ સહયોગી બનો. આપ સૌ અમારી સાથે જોડાઓ અને વધુમાં વધુ દિવ્યાંગ વ્યક્તિઓ પણ આ પોતાના પગ કૃત્રિમ અવયવોના પગના માધ્યમથી સમાજમાં સારી રીતે જીવી શકે, સ્વમાનભેર જીવી શકે, એમનું આત્મ સન્માન સાથે પુનઃવસન અને પુનઃસ્થાપન થાય તેવા પ્રયાસમાં આપ સૌ ભાગરૂપ થાવ, મદદરૂપ થાવ એવી પ્રાર્થના સાથે જય સિયારામ.